નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે મહારાષ્ટ્રના રાજકારણની વાત કરવાના છીએ. અપેક્ષિત જ હતું અને એવું જ થયું. કંઈક મહારાષ્ટ્રના જે શિવસેનાના એકનાથ શિંદે જૂથના જે ધારાસભ્યો, એકનાથ શિંદે એટલે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે, જે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છોડીને ભાજપ તરફ વળ્યા અને અજીતદાદા પવાર જે શરદ પવારની એનસીપી છોડીને ભાજપ તરફ વળ્યા અને જે સંયુક્ત સરકાર બની એમાં એકનાથ શિંદે એ મુખ્યમંત્રી બન્યા અને અજીતદાદા પવાર તથા દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના નેતા જે અગાઉ મુખ્યમંત્રી હતા એ બંને જણા નાયબ મુખ્યમંત્રી બન્યા. સુપ્રીમ કોર્ટમાં આખો મામલો ગયો, પક્ષાંતરની વાત થઈ અને સુપ્રીમ કોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ એમણે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું કે આ સરકાર એ ગેરકાયદે છે, ગેરકાનૂની છે, ઇલીગલ છે, પરંતુ એને ઘર ભેગી કરવાની વાત એમણે એમના ચુકાદામાં કરીને ચૂંટણી પંચે આ શિવસેના એ એકનાથ શિંદે વાળી શિવસેના છે એને અધિકૃત શિવસેના કરીને એને એનું સિમ્બોલ અને એનું નામ એ આપ્યું. જ્યારે બાળાસાહેબ ઠાકરેના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે એમનો શિવસેના પર કોઈ અધિકાર નથી એવી વાત એમણે કરી ચૂંટણી પંચે. અને એવું જ કંઈક એનસીપી વિશે ચૂંટણી પંચમાં મામલો ચાલે, સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ બહુ જ ઉદાર રહી, વારંવાર એના ચુકાદામાં કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે વિશ્વાસનો મત લેવા માટે તૈયારી દાખવી હોત અને એ પહેલા રાજીનામું ન આપ્યું હોત તો અમે એમની સરકારને પુનર્સ્થાપિત કરી શકત. પરંતુ એમણે રાજીનામું આપી દીધું મુખ્યમંત્રી તરીકે વિશ્વાસનો મત ફેસ કર્યા વિના, એટલે હવે તો અમે કાંઈ કરી શકીએ નહીં અને આ સરકાર ગેરકાયદે સરકાર છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેનાનું એકનાથ શિંદે જૂથ, એનસીપીનું અજીતદાદા પવારનું જૂથ એ સંયુક્તપણે સરકાર રચે છે અને એ ગેરકાયદે સરકાર હોવા છતાં સુપ્રીમ કોર્ટ એને ઘર ભેગી કરવાનો વિચાર નથી કરતી. આમે ચંદ્રચૂડ, જસ્ટિસ ચંદ્રચૂડ વિશે લોકોને ખૂબ ઊંચો ભાવ હતો, પરંતુ એમના મોટા ભાગના ચુકાદાઓ એ અધૂરા રહ્યા છે. એ એક બાજુ એમ કે છે કે આ સરકાર ગેરકાયદે છે, ઇલીગલ છે, પણ એ સરકારને ઘર ભેગી કરવા માંગતા નથી. અને એમણે વિધાનસભાના અધ્યક્ષને એ એકનાથ શિંદે અને એમના જે સાથીઓ હતા, પહેલા તબક્કામાં 16 અને બાકીના બીજા બધા એટલે કે 40 જેટલા ધારાસભ્યો જે એમની સાથે જોડાયા શિવસેનામાં સરકાર પક્ષે, એમને ગેરકાયદે ગણવા કે નહીં, એમની લાયકાત, એમને ગેરલાયક ઠરાવવા કે નહીં, એનો નિર્ણય એ વિધાનસભાના અધ્યક્ષ પર છોડ્યો. અને વિધાનસભાના અધ્યક્ષને વારંવાર
ઓપન કોર્ટમાં એમ કહ્યું કે તમે તત્કાળ નિર્ણય કરો, નહીં તો અમારે નિર્ણય કરવો પડશે. આ તારીખ સુધીમાં નિર્ણય કરી લ્યો, નહીં તો અમારે નિર્ણય કરવો પડશે. પણ એમ કરતા કરતા એમને ઘણો લાંબો સમય આપ્યો અને આજે 10 જાન્યુઆરી 2024 રોજ એમણે નિર્ણય કરવાનો સમય આવ્યો. સામાન્ય પરંપરા એવી છે કે મુખ્યમંત્રીને ઘરે વિધાનસભાના અધ્યક્ષ ક્યારે જાય નહીં, પ્રોટોકોલ એમ કહે છે. પરંતુ ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાન વર્ષા પર, મુંબઈમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન પર એ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર એ પહોંચે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચે છે અને કુલડીમાં શું ગોળ ભંગાય છે એ ખબર નથી. પરંતુ આજે એક લાંબો ચુકાદો ભાઈ શ્રી રાહુલ નાર્વેકરે અંગ્રેજીમાં લખેલો ચુકાદો એ લગભગ કલાક કરતા પણ વધારે સમય માટે એ વાંચ્યો અને એમણે ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપ્યો. એકનાથ શિંદે નું જે જૂથ છે એ જ સાચી શિવસેના છે એવું એમણે ઠરાવ્યું. અને હવે આવતા દિવસોમાં અજીતદાદા પવારની જ એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ એ જ સાચી રાષ્ટ્રવાદી કોંગ્રેસ છે એવું પણ એ ઠરાવી શકે છે. વિધાનસભાના સ્પીકર એ ભારતીય જનતા પાર્ટીના છે. એ પહેલા એ શિવસેનામાં 15 વર્ષ સુધી રહી ચૂક્યા છે. શિવસેનામાંથી એ એનસીપીમાં ગયેલા, રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ગયેલા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ તરફથી એ લોકસભાની ચૂંટણી પણ લડેલા, પરંતુ એ હારી ગયા અને પછી 2019ની જે વિધાનસભાની ચૂંટણી આવી એમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને મુંબઈની કોલાબાની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ જીત્યા. મુંબઈ હાઈકોર્ટના એ ધારાશાસ્ત્રી છે, કાયદો જાણે છે અને આ બધા પક્ષોમાં ફરીને આવ્યા છે એટલે બધા પક્ષોને અંતરિયાળ રીતે જાણે છે. એટલે આજે એમણે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો એ અત્યારે તો એમ કહી શકાય કે એમણે તર્કસંગત રીતે શિવસેનાના બંધારણનો ઉલ્લેખ કરીને શિવસેનાની પ્રતિનિધિ સભા અથવા તો એના ચૂંટાયેલા નેતાઓ અને નામ નિયુક્ત નેતાઓ એ બધા અને શિવસેનાના પ્રમુખની સત્તા એનું વ્યાપક દ્રષ્ટિએ વિશ્લેષણ કરીને એમણે આ ચુકાદો આપ્યો છે અને એમાં આ ચુકાદો આવશે એમાં કોઈને કોઈ શંકા નહોતી. આવો જ ચુકાદો આવશે એ અપેક્ષિત હતું, કારણ કે સરકાર ગબડવી ન જોઈએ. એકનાથ શિંદે સહિતના 16 ધારાસભ્યો જો ડિસ્કોલિફાય થાય તો આ સરકાર તૂટી પડે અને કદાચ એવું બને કે અજીતદાદા પવારને મુખ્યમંત્રી થવાની જે મહેચ્છા હતી એ મહેચ્છા પરિપૂર્ણ થાય. પરંતુ ચુકાદો એ જેસે તેની સ્થિતિ જાળવી રાખે એવો આવ્યો અને મહારાષ્ટ્ર ઉપર એકનાથ શિંદેની સરકાર એ લોકસભાની ચૂંટણી સુધી અને એ પછી વિધાનસભાની ઓક્ટોબરમાં આવનારી ચૂંટણી સુધી એ રે તો એનું ચૂંટણી ફંડ એ વધારે ફાટફાટ થઈ શકે એવી પણ શક્યતા છે. પરંતુ ચૂંટણી ફંડ વધારે હોય એટલે મહારાષ્ટ્રની જનતા એ એકનાથ શિંદે અને અજીતદાદા પવારની એનસીપીને અને એકનાથ શિંદેની શિવસેનાને અને ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી દેશે એવું માનવાને પણ કોઈ કારણ નથી. કારણ એવું છે
કે લોકોની સહાનુભૂતિ એ ઉદ્ધવ ઠાકરે સાથે છે. ઉદ્ધવ ઠાકરે એ બાળાસાહેબ ઠાકરેના સુપુત્ર છે અને અજીતદાદા પવાર એ શરદ પવારના ભત્રીજા રામ છે અને અજીત દાદા પવારના ભત્રીજા જે છે, જે ધારાસભ્ય છે, એ પણ શરદ પવારની સાથે છે. પરંતુ અજીત દાદા સહિતના શિવસેના સહિતના જે નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી ચૂક્યા એ મોટા ભાગના એ ઈડીની નોટિસો એમને બજાવવામાં આવી હતી. એટલું જ નહીં, પણ કેટલાક લોકો તો જેલવાસી થયા હતા. અજીત દાદાના સગાવાલાઓ ને એમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી અને અત્યારે પણ શરદ પવારની સાથે જે એમના પરિવારના જે ધારાસભ્ય છે એમને પણ ઈડીની નોટિસો ફટકારવામાં આવી રહી છે. એટલે ઈડી ત્યાં કમાલ કરી રહી છે. અને જે મંત્રીઓ થયા, છગન ભુજબળ સહિતના જે એનસીપી માંથી અજીત દાદાની સાથે ગયા અને મંત્રી થયા, એ વર્ષો સુધી જેલમાં રહી ચૂક્યા છે. અને બીજાને માથે પેલી ડેમોક્લિસ સ્વોર્ડ જે કહીએ એ લટકતી હતી. એટલે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં જઈને એ સુરક્ષિત પોતાને સુરક્ષિત અનુભવે છે અને હોદ્દા ધારણ કરે છે. આવતા દિવસોમાં શું થશે એવો પ્રશ્ન તો થવો સ્વાભાવિક છે. લોકસભાની ચૂંટણી માથે છે અને મહારાષ્ટ્રમાં તો ઓક્ટોબરમાં ચૂંટણી આવી રહી છે વિધાનસભાની. એટલે અને પાછું મરાઠા અનામત આંદોલન એ પણ ત્યાં આગળ ચાલી રહ્યું છે. એટલે આવા સંજોગોની અંદર એકનાથ શિંદેની સરકાર એ શું કરશે એના તરફ બધાની મીટ મંડાયેલી છે. પરંતુ હવે પછી એનસીપીના જે ધારાસભ્યો એ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સાથે હાથ મિલવણી કરી ચૂક્યા છે. અને તમને યાદ હશે કે ભોપાલમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 70,000 કરોડનો ગોટાળો કર્યો છે. અજીત દાદા પવારનો ઉલ્લેખ કરીને એમના કેટલા કૌભાંડો હતા એની પણ એમણે વિગતો આપી હતી. અને એના એ જ અઠવાડિયે એમણે ગોટાલેબાજોं को हम छोड़ेंगे नहीं એવું જ્યારે નરેન્દ્ર મોદી કહી રહ્યા હતા, એ જ સપ્તાહમાં घोटालेबाजों को छोड़ा नहीं, उनको अपने साथ ले लिए और नायब मुख्यमंत्री એમને બનાવી દીધા. આ વર્તમાન રાજકારણના પ્રવાહો છે. મને લાગે છે કે આવતા દિવસોમાં મહારાષ્ટ્રની પ્રજા એ ગુજરાતની પ્રજા નથી. મહારાષ્ટ્રની પ્રજા એ નોખી રીતે વિચારનારી પ્રજા છે. એટલે આનો જવાબ જરૂર આપશે એવું આપણે આજે માનીએ છીએ. કારણ કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની સાથે એની પ્રજાની સહાનુભૂતિ જોડાયેલી છે અને ચૂંટણીમાં પણ એ દેખાશે એવું અમને લાગે છે. આપણી નજર એના તરફ મંડાયેલી રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે બધા મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.